વેજલપુર વિધાનસભા દ્વારા વેજલપુર હિડન હીરોઝ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જીવના જોખમે માનવતા બચાવનાર 40 ફાયર ફાઇટર્સનું ભાવભીની સન્માન કરવામાં આવ્યું। અમદાવાદ 19 મે 2026 વેજલપુર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રી અમિત ઠાકર દ્વારા વેજલપુર હિડન હીરોઝ કાર્યક્રમનું ભાવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજ માટે નિસ્વાર્થ સેવા, બહાદુરી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર 40 ફાયર ફાઇટર્સનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન તમામ અગ્નિશામક જવાનોને એપ્રિસિએશન સર્ટિફિકેટ, ગિફ્ટ હેમ્પર, શાલ અને મોમેન્ટો અર્પણ કરીને તેમની બહાદુરીને બિરદાવવામાં આવી હતી। फायर फाइटर तरीके विपुल नामी को काम मिले। વેજલપુર હિડન હીરોઝ કાર્યક્રમે ઉપસ્થિત સૌના મનમાં ફાયર ફાઇટર્સ પ્રત્યે ગૌરવ અને કૃતજ્ઞતાની ભાવના જગાવી હતી અને માનવતા માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરનાર અજાણ્યા હીરોને સમાજના કેન્દ્ર સ્થાને લાવવાનો અર્થપૂર્ણ પ્રયાસ સાબિત થયો હતો। સગુણો છે કે જે સમાજ માટે જીવે એવા લોકોનું સન્માન ના કરે। સમાજની અંદર એવા અનેક લોકો છે કે જે પોતાના પરિવારોને, પોતાના જાનમાલને પણ પરવા કર્યા વગર પોતાની જે નોકરીની જવાબદારી છે એનાથી પણ આગળ જઈને અનેક વખત એ એવા હીરો તરીકે કામ કરે છે કે જો એ સમયે ત્યાં હાજર ના હોય તો પરિસ્થિતિ કઈ વિપરીત હોય। સાંગરીલા આર્કેડમાં લાગેલી આગ પછી કે એવી લાગેલી અનેક આગો વખતે ફાયરમેન જે રીતે પહોંચતા હોય છે એ પછી આવા લોકોનું સન્માન કરવાનો અને એ સન્માનની શૃંખલા ચાલુ કરવાનો એક વિચાર આવ્યો। એ વિચારમાંથી જન્મ થયો વેજલપુર હિડન હીરોઝ। આજે ફાયર ઓફિસરોનું અમે સન્માન કર્યું છે। આ શૃંખલા આગળ પણ ચાલુ રહેશે। જે લોકો હોમગાર્ડના જવાન છે, રાતે પોતાના જીવના જોખમે બી ઘણી વખત એ સમાજ સુરક્ષિત રહે એના માટે આખી રાત જાગતા હોય। ઘણા સ્વચ્છતા કર્મચારી છે, વાર તહેવાર જોયા વગર એ પોતાનું કામ કરતા હોય છે। સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે। આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ। ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ। અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે।